હવે આ વિડીયો પીએસઆર ઓલો જગદીશ મહેતા રહ્યો ને એના માટે પહેલાં તો ને એ અકલ મઠાના ચા શું બોલું એની ભાન ન હોતી, કારણ કે વાત અમારા સમાજની હતી અને એ ઉવાસો થઈને કોદા ગણવા આવી ગયો એટલે પહેલાં તો એ શું કહે એ તમે સાંભળો ને પછી હું તમને આગળ વાત કરું. એટલે સ્પેશિયલ આ જગદીશ મહેતા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ અને એને ખબર પડવી જોઈએ કે ખરેખર બીજાના સમાજમાં આપણે હળી કરવા ના જવાય. નકર આવું થાય. પહેલાં આખો વિડીયો સાંભળો તમે અને પછી હું બે શબ્દ બોલું, કારણ કે એને બહુ જેના વહેલા ખોદા ગણવાનો શોખ એ આજ હું એનો શોખ પૂરો કરાવું રહો. વિડીયો બહાર પાડ્યો કુંવરજીભાઈ બાવળિયાએ અને ન્યાથી હળગ્યું એમ કયો તો હાલે. વિડીયોમાં એને એમ કીધું કુંવરજીભાઈએ, હિન્દીમાં વિડીયો બહાર પાડ્યો. હિન્દી પણ બાબા હિન્દી જેવું જ છે, પણ હવે એ તો ઠીક. હા, પણ એને કીધું કે દેખીએ, કુંવરજીભાઈ ની વાત કરું છું, કે દિલ્હીમાં અમુક લોકોએ પણ 21મી તારીખે અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ એક સંમેલન બોલાવ્યું છે. ઈ બરાબર નથી. એને કીધું કેટલાક લોકો ગુજરાતમાં, જો સ્પેસિફાઈ બોલે છે વર્ડ્સ ટુ વર્ડ્સ, ગુજરાતમાં કેટલાક લોકો કોળી સમાજના ઠેકેદાર થઈને વર્ષોથી ચોંટેલા છે. હવે કેટલાકમાં તો પરસોત્તમભાઈ ને હીરાભાઈ બે જ છે, જગ જાહેર વાતો છે. હવે આ કુંવરજીભાઈ પણ કોળી સમાજના નેતા, પાછા ભારતીય જનતા પાર્ટીના મંત્રી, આ બંને ભાઈઓ પણ ભાજપમાં. હવે જુઓ સમાજના નામે પણ કેવો ડખો ચાલે છે. કુંવરજીભાઈએ કીધું કે કેટલાક લોકો કોળી સમાજના ઠેકેદાર બનીને વર્ષોથી ફેણ માંડીને બેઠા છે, આપણી ભાષામાં કહું તો, પણ એને કાંઈ ઉકાળ્યું નથી, સમાજ માટે કાંઈ નથી કર્યું, એવું એને કાયદેસર એલાન કરી દીધું કુંવરજીભાઈએ. હા, સાંભળ્યું ને આમાં. હવે આને કંઈ લેવા દેવા નહીં. અને જગદીશ મહેતા અમારા સમાજના 10 દિલ્હીમાં મિટિંગો થાય તો તારું શું જાય હે? તારા બાપનું કંઈ જાય હે? તારે એ બધું કોદાના ગણવાના. તું તારા એકનું કહે, અમારા સમાજનું તારે નથી જોવાનું. અમારા સમાજનું અમે જોઈ લઈશું. અમે હિત્ય યુવાનો વડીલો આગેવાનો ધારાસભ્યો સાંસદ સભ્યો કેબિનેટ મંત્રી બધા એ જોઈ લેશે. તારે અમારા સમાજમાં એને કોદા ગણવાની કોઈ જરૂર નથી. અને જે તું બીજું એમ બોલ્યો કે કુંવરજીભાઈ બાબા હિન્દી બોલ્યા, તો તારો બાપ એ પહેલાં રહ્યો ને શિક્ષક હતો, તને ના ખબર હોય કહી દો. તારા કરતાં એ તને ઘણું ભણેલો એ ભારતીય જનતા પાર્ટીમાં કે એ પહેલાં કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યા, પછી ભાજપમાં જે જોઈ, પણ એ પહેલાં એમને સરકારી નોકરી હતી. એ તને અકલ મઠા ખબર નહીં હોય. અને એ પછી તું એમ બોલ્યો કે હીરા ભાઈનો પરસોત્તમ ભાઈ ઉપર કુંવરજીભાઈ આંગળી લાંબી કરે, તો એ બધો અમારો સામાજિક પ્રશ્ન છે. એ અમારી વાત છે, એ અમારા સમાજનો પ્રશ્ન. તું તારા સમાજનું કરી લે. તારે જાય ખોદા ગણવાની જરૂર હે. તું તારે જે કરવું હોય કરી, તને કોણ ના પાડે હે? જ્યાં હું અહીંયા હળગતું આવી ગયું ડફોણું લઈને આમ ફેણ ચડાવવા, પણ એ બધું તારા બાપનું શું જાય હે? અમારા સમાજનું અમે કરીશું. અમે કોઈને કહેતા નથી, અમે બીજા સમાજમાં પડતા નથી, પણ તારા જેવા અકલ મઠાના અમારા સમાજની ચૌદશ કરવાની કંઈ જરૂર નથી. હા, પણ ચૌદશિયા એટલે બહુ ચૌદશ અમારા સમાજમાં આવીને કરવાની નહીં. તારે જે કરવું નહીં તારી રીતે તું કર્યા કર. અમે તને કંઈ કહેતા નથી, પણ અમારા સમાજના ખોદા તારને ગણવાના. બરાબર? તું તારી રીતે તારું જે ભક્તિ હાલતો હોય ને એ હલવાડ્યા કર. તું જેવો એ અમને બધી ખબર જ છે. એટલે ખરેખર મિત્રો, દરેક કોળી સમાજના ભાઈઓને હું કહેવા માગીશ કે આ વિડીયો બને એટલો આગળ શેર કરો. જગદીશ મહેતા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ.